नाथ द्वारा आखिरे पहुंची चुक्या नाथ द्वारा रेलवे स्टेशन। मावली थी लगभग 20 किलोमीटर दूर आवेलू आ नाथ द्वारा रेलवे स्टेशन एक भारतનું એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં અઠવાડિયામાં માત્ર એક જ ટ્રેન આવે છે અને એ જ દિવસે રાતે પાછી પણ વળી જાય છે અને એ ટ્રેન છે ઓખા નાથદ્વારા ઓખા। દર બુધવારે ઓખાથી સવારે 8:20 ઉપડે, બીજે દિવસે ગુરુવારે સવારે 6:30 વાગે નાથદ્વારા આવે અને ત્યારબાદ નાથદ્વારાથી રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ ઉપડી જાય। આ છે અહીંના ફૂટઓવર બ્રિજનો લાંબો વોકવે। જે ફૂટઓવર બ્રિજને જો સામે જે દેખાય છે એ છે 1 નંબર અને 2 નંબરના પ્લેટફોર્મની વચ્ચે બનેલો આ ફૂટઓવર બ્રિજ અને એનું વોકવે બહુ લાંબો છે। ખબર નહીં આવી જાતનું કન્સ્ટ્રક્શન રેલવેએ શા માટે શું વિચારીને કર્યું। એનીવે આ છે આપણી ટ્રેન અને સામે જે શેડ દેખાય છે એ છે નાથદ્વારા રેલવે સ્ટેશનનું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ। અહીં આ ફૂટઓવર બ્રિજના વોકવે સિવાય તમને ક્યાંય પણ કોઈ જાતનું શેડ કે એવું કશું જ દેખાશે નહીં। નથી કોઈ ચાય પાણીનો સ્ટોલ કે નથી પીવાના પાણી માટેનો કોઈ નળ લાગેલો અહીં રેલવે પ્લેટફોર્મ ઉપર। પણ હા, આ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ અહીંથી લોકોએ બહાર એક્ઝિટ કરવાનું હોય છે। આ લ્યો રેકડીવાળા ભાઈ સામે પણ અહીં મને લાગે છે પાણીની બાટલીઓ ઉતારવામાં આવી રહી છે, કંઈક તો છે। આ જુઓ, આ બધા જ ભાવિકો શ્રદ્ધાળુઓ શ્રીનાથજીના દર્શન માટે અહીં ઉમટી પડ્યા છે। ઓખાથી આવેલી ટ્રેનના આ તમામ મુસાફરો અત્યારે બહાર નીકળી રહ્યા છે। રેલવે પ્લેટફોર્મમાં તમે જે આ ફર્શ ઉપર જે કાળા રંગની લીટીઓ જુઓ છો એ ડામર લગાડેલો છે। 2 કોન્ક્રીટના સ્લેબની વચ્ચે ડામર લગાડીને કન્સ્ટ્રક્શન જોઈન્ટ કહેવાય એને। હાજી, આ છે નાથદ્વારા। જોકે આ નાથદ્વારા રેલવે સ્ટેશનનું નામ છે, આ વિસ્તારનું નામ છે મંડિયાના। જેમ કે અમદાવાદ જંકશન જે વિસ્તારમાં આવેલું છે એ વિસ્તારને કાળુપુર કહેવાય, તેવી જ રીતે આ નાથદ્વારા એ નાથદ્વારામાં નથી પણ મંડિયાના નામના વિસ્તારમાં છે। નાથદ્વારા ખરેખર મંદિર પરિસર અહીંથી 12 કિલોમીટર દૂર છે। હવે આ જુઓ, આખી ટ્રેનમાં આ બધા જે એસીના ડબ્બા છે એ ઓખામાં દ્વારકાથી જ્યારે અમે બેઠા ત્યારે એવું અનાઉન્સમેન્ટ થયેલું કે એસીના ડબ્બા ટ્રેનની એકદમ છેલ્લે છે। ત્યારે સમજાયું નહોતું પણ હવે સમજાય છે કે આ એસીના ડબ્બા સૌથી છેલ્લે રાખવાથી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં જે એક્ઝિટ છે એની બરાબર સામે આવી ઊભા, જેથી કરીને એસીના પેસેન્જરોને ત્વરિત એક્ઝિટ મળી જાય। બીજા પેસેન્જરો પહોંચે એના પહેલાં એસીના પેસેન્જરો બહાર નીકળી જાય સ્ટેશનની। ખેર, માવલીથી નાથદ્વારા 20 કિલોમીટર અને માવલીથી શ્રીનાથજી 31 કિલોમીટર થાય અને નાથદ્વારા રેલવે સ્ટેશનથી શ્રીનાથજી મંદિર 12 કિલોમીટર છે। આપણે અહીં અત્યારે ઉતરી ચૂક્યા છીએ। હવે જરા જોઈએ કે આ રેલવે સ્ટેશનમાં બીજી શું શું સગવડો અવેલેબલ છે। અહીં મોટા ભાગે ટ્રેન આખી ખાલી થઈ ચૂકી છે। મારી પાછળ તમને દેખાતું હશે લોકો આવી રહ્યા છે। આ છે અહીંનું રેલવે સ્ટેશન, એકદમ નીટ એન્ડ ક્લીન, નવું જ જાણે બાંધ્યું હોય એવું લાગે છે, કારણ કે અહીં ટ્રાફિક જ નથી। આ જુઓ, રેલવે સ્ટેશનની બાંધણી જુઓ, ઉપર જાણે ગુંબજ બનાવેલો હોય, મંદિરનો કઠેડો, આ બધું એકદમ નક્કાશી ભર્યું કામકાજ રેલવેએ સારી રીતે કર્યું છે।
ચાલો on weekly basis. આ જોઈ લો, આખા બિલ્ડિંગમાં ક્યાંય કચરો દેખાતો નથી, એકદમ Has constructed સુઘડ a very સ્વચ્છ રેલવે સ્ટેશન. nice and good ઉપરના જે આ જે શેડ બનાવેલું છે એ પણ જુઓ કઈ રીતે બનાવેલું છે. all અહીં over ફાયર neat ફાઇટિંગના and clean. એટલે સેફટીના Up ખાસ above. બંદોબસ્ત કરાયેલો છે. આ સેફટીના બંદોબસ્ત છે આ ફાયર ફાઇટિંગ માટે. જો આગ ફાટી નીકળે તો એ વખતે આ રેતી પાણી આ બધું અહીં હોવું જોઈએ. અને આપણે આ બહાર નીકળ્યા, એક્ઝિટની બહાર આવતા વેંત તમને આ રેમ્પ દેખાશે. આ જુઓ, અહીં આ રેમ્પ ઉપરથી બે On your બહેનો નીચે નીચે જઈ રહી છે. અહીંથી નીચે ઉતરી શકાય. and then આ રેમ્પ બનાવ્યો છે. અહીંથી મેં જોયું અંદર મોટરસાઇકલો ઊભી હતી. એ મોટરસાઇકલો આ રેમ્પ ઉપરથી જ અંદર આવેલી. where you get એ મોટરસાઇકલ all સ્ટાફની types હોઈ of શકે. transportation. સામે તમામ જાતના ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ ઊભેલા છે. તમે એમાંથી કોઈ પણ વ્હીકલમાં બેસીને શ્રીનાથજી જઈ શકો. ઓટો રિક્ષા છે, મિની બસ છે, Our train and અન્ય કાર જેવા વાન પણ છે. અનેક જાતના ટ્રાન્સપોર્ટનો અહીં તમામ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન તમને મળી રહેશે. લોકો અત્યારે એમાં બેસી અને શ્રીનાથજીના મંદિર તરફ જવા રવાના થશે, કારણ કે આ 12 કિલોમીટર દૂર છે. જોઈ લો, આ થોડુંક ઝૂમ ઇન કરીને તમને બતાવી રહ્યો છું કે આ કઈ જાતના વ્હીકલ્સ વાહનો અહીં બહાર ઊભા છે યાત્રિકોને લઈ જવા માટે. જુઓ, અલગ અલગ પ્રકારના વાહનો છે. આ મિની બસ ઊભી છે, ઓટો રિક્ષા છે, કાર છે, ઘણું બધું છે અહીં તમને લઈ જવા માટે. so when you come to Nathdwara, don't worry about transportation. You will get lot of transportation. Though this is only once a week here in Nathdwara railway station. Otherwise, people regularly come to Nathdwara from Mawli Junction